હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર પહેલી વાર આયા બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 માપનમાં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 4 સેમી આપેલી છે, 2 સેમી આપી છે, 1 સેમી અને 5 સેમી. તો સૌથી પહેલા આપણે પરિમિતિનું સૂત્ર લખશું. અહીં આપણે લખશું કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો સૌથી પહેલા આપણે બાજુઓ લખી નાખશું. રાઈટ, સૌથી પહેલી છે 4 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી અને વત્તા છે 5 સેમી. તો 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 કેટલા થઈ જશે? 12 સેમી થઈ જશે. આકૃતિ એનો આ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે બી ની આકૃતિ દોરશું. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ બી માં જુઓ, 40 સેમી છે. સૌથી પહેલા પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો. તો સૌથી પહેલા આપણે લખશું 40 સેમી, પછી લખશું 35 સેમી વત્તા 23 સેમી વત્તા 35 સેમી. તો 40 વત્તા 35 વત્તા 23 વત્તા 35 બરાબર કેટલા થશે? 133 સેમી થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાં 133 સેમી થશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આકૃતિ સી ની તરફ જોઈએ તો અહીંયા ચતુષ્કોણ આપ્યો છે. સમાંતર બાજુ 15 સેમી 15 સેમી 15 સેમી ને 15 સેમી. તો પરિમિતિ બરાબર શું થાય? તો કે બધી બાજુઓનો સરવાળો. તો આપણે લખશું 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી. રાઈટ, અહીંયા 15 છે, અહીંયા 15 છે, અહીંયા 15 છે અને અહીંયા 15. તો 15 ચોક કેટલા થઈ જશે? 60 સેમી. બરાબર, 15 ચોકો કેટલા થઈ જશે? 60 સેમી થઈ જશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ડી છે આપણી. કે અહીંયા 4 સેમી આપ્યા છે, અહીંયા 4 સેમી, અહીંયા 4 સેમી, અહીંયા 4 સેમી ને અહીંયા 4 સેમી. એટલે કેટલી બાજુ થઈ? 1 બાજુ, 2 બાજુ, 3 બાજુ, 4 બાજુ, 5. એટલે પંચકોણ થઈ ગયો. તો પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો એનું સૂત્ર છે. તો 4 સેમી વત્તા 4 સેમી બરાબર, એક આ 4, એક આ 4, 2. પછી ત્રીજા ઉપરના 4 સેમી, રાઈટ, પછી આ એક 4 સેમી, રાઈટ, અને આ 4 સેમી. તો 4 વખત 5 વખત 4 સેમી તો કેટલા થઈ જશે? 20 સેમી. રાઈટ, તો એનો આન્સર શું આવશે? 20 સેમી. સીએમ લખો કે સેમી લખો, બંને વસ્તુ એક જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે,
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઈ આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે સૌથી પહેલા કીધું પરિમિતિની બધી બાજુઓનો સરવાળો. ઓકે, અહીંયા એક રહી ગયું છે 1 સેમી. ઓકે, તો સૌથી પહેલા અહીંયા છે પરિમિતિ અને બધી બાજુનો સરવાળો. તો સૌથી પહેલા આપણે લખી નાખશું 1 સેમી વત્તા લખશું આપણે બીજી શું છે આપેલું છે 4 સેમી. તો અહીંયા છે 4 સેમી, આકૃતિના તીરની અંદર છે 4 સેમી અહીંયા, રાઈટ. પછી ફરીથી છે 4 સેમી ને આપણે એક જ વાર લખશું 0.5 સેમી, 0.5 સેમી, રાઈટ. 0.5 સેમી, 2.5 સેમી, બરાબર. 2.5 સેમી વત્તા 0.5 સેમી વત્તા 4 સેમી, બરાબર. બધાનું શું કરવાનું છે? ટોટલ. તો ટોટલ કરશો તો કેટલું આવશે? 15 સેમી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સરવાળો જ કરવાનો છે, રાઈટ. 1 સેમી, 4 સેમી, 0.5 સેમી, 2.5 સેમી, પછી છે 0.5 સેમી અને 4 સેમી, રાઈટ. તો આ રીતે ટોટલ કરતા આપણને મળ્યું છે 15 સેમી. ઓકે, અહીંયા એક રહી ગયું છે અગાઉ લખવાનું 2.5 સેમી. ઓકે, રાઈટ. તો 15 સેમી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારી સામે સમક્ષ છે તે F નામની આકૃતિ છે. તમે 1 સેમી, 4 સેમી અહીંયા જોઈ શકો છો, રાઈટ. અહીંયા 1 સેમી છે, અહીંયા 3 સેમી, અહીંયા 3 સેમી, 2 સેમી, આ 2 સેમી છે, અહીંયા 3 સેમી છે, આ 3 સેમી, આ 4 સેમી, બરાબર. આ 3 સેમી છે, આ 3 સેમી, આ 2 સેમી, આ 1 સેમી છે, આ 4 સેમી છે, અહીંયા 2 સેમી છે, અહીંયા 3 સેમી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3 સેમી, 1 સેમી અને 4 સેમી છે. બધાનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે લખી નાખશું, હું શોર્ટમાં લખીશ, તમારે સેમી સેમી લગાવી દેવાનું. 4 વત્તા 3, 4 વત્તા 3 વત્તા 2 વત્તા 3, 4 વત્તા 3 વત્તા 2 વત્તા 3, પછી છે વત્તા 1 વત્તા 4. હવે શું કીધું? વત્તા 1 વત્તા 4, 1 વત્તા 4. ઓકે, વત્તા 3 વત્તા 2 વત્તા 3, 2 વત્તા 3. પછી પાછા કેટલા લેશું આપણે? 1 લેશું. પછી છે આપણી પાસે કેટલા છે? 4 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 1 વત્તા 4 સેમી વત્તા 3 વત્તા 2 વત્તા 3 વત્તા 1. ટોટલ કેટલું થયું? તો આમાં થઈ ગયું 52 સેમી, બરાબર, રાઈટ. આનું ટોટલ કેટલું થશે? 52 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.